નમસ્કાર દર્શક મિત્રો, જેતપુરી સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. જ્યાં ખાટ રાજપૂતનું સમાજનું સ્મશાન છે, ત્યાં મેરળી માતાજીનું એક મંદિર આવેલ છે. તો અહીંયા મેરળી માતાજીનું આપ મંદિર જોઈ શકો છો. તો અહીંયા એક 2 દિવસથી આ એક અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવેલ છે. અન્નક્ષેત્ર એ સોનલબેન ચાવડા દ્વારા શરૂ કરવામાં આવેલ છે. તો આપણે એની વિગત અને કઈ રીતે શરૂ કરવાનું અને કઈ રીતે લોકોને અહીંયા પધારવાનું તેની ચર્ચા કરવામાં આવે. બેન, તમારું નામ શું? મારું નામ સોનલબેન ચાવડા. હાજી. તો આપ આ કેટલા સમયથી શરૂ કરેલા અન્નક્ષેત્ર તમારે? 2 દિવસથી ચાલુ કર્યું છે અને હવે આ વર્ષના 365 દિવસ ચાલુ રહેવાનું. અને જે લોકોને સગવડતા ન હોય ગામમાંથી આવવા માટે, તેના માટે તમે તેના કઈ માટે આપણે એ લોકોને ભાડું આપી દેશું. રિક્ષા ભાડું આપી રિક્ષા દેશો? ભાડું આપણે આપી દેશું. એટલે અત્યારે તમારી પાસે કેટલા જણા બેસી શકે છે અહીંયા જમવા માટે? અત્યારે રોજનું આપણે 50 જણાનું અત્યારે રાંધવાનું ચાલુ કર્યું છે અને આગળ વધી જાય તો આપણે જેટલા માણસો થાય એટલા માણસોને સનાતન માં મેરડીમાંની દયાએથી જમાડવાનું છે. માં મેરડીમાં દેહ ને આપણે ખવડાવવાનું છે અને જેટલા માણસો આવે એટલાને ખવડાવવાનું છે. કોઈ અહીંથી ભૂખ્યું ના જવું જોઈએ. ચાલો, આપણે આ અન્નક્ષેત્ર ખોલવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આ થકી આ જે શમશાનની મેલડી તમે અહીંયા જોવો છો મંદિર, ત્યાં તમારે અહીંયા આવવાનું છે. આ જગાનું સ્થળ આ રેલવેનો બ્રિજ, ઓલ્ડ બ્રિજ જેને કહેવામાં આવે, ત્યાંથી જરાક આગળ આવતા ત્યાં સ્થળ છે આનું. હું ભરત તલડી, જેતપુર.